हरि ओम। कार्पण्यं कार्पण्य दोषोपहत स्वभाव पृच्छामि त्वां सर्वचेता यच्छ्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम्। जय सियाराम। जय सियाराम। તો બધાને પ્રણામ. અને આપણે કઈ આગળ હતા એ મને યાદ છે, લગભગ તો 60મો શ્લોક થઈ ગયો હતો, બરાબર છે? હા, 60 ને 61 નો કર્યો હતો. હા, 61 નો પણ કર્યો હતો. એમ, રાઈટ. ધેટ્સ ગુડ. તો જો હવે ભગવાન શ્રી કૃષ્ણ છે એ ગીતાની જે એમને જે કહેવું છે બધું કહી દીધું છે લગભગ, અને પોતે પૂર્ણાહુતિની તરફ જઈ રહ્યા છે. એટલે આગળના જે શ્લોકો છે એની અંદર ચેતવણી આપે છે ભગવાન, અને કહ્યું ચોખ્ખું કે મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી અથ ચેત્વમ અહંકારાન ન શ્રોષ્યસી વિનંક્ષ્યસી. એ ચેતવણી ભગવાને 58 નંબરના શ્લોકમાં આપી છે, 58માં. કહે છે કે તું મારી કૃપાથી બધા પ્રકારના સંકટોને તરી જઈશ. અને વાત સાચી છે, જીવાત્મા પોતાના બળે ક્યારેય સંકટોથી તરી ના શકે. પરમાત્માની કૃપા હોય તો ને તો જ, ઈશ્વરની કૃપા હોય તો જ એ સર્વ સંકટોને તરી જાય છે. અને તે ક્યારે? ઈશ્વર કૃપા ક્યારે કરે? મચ્ચિત્ત, મારામાં ચિત્ત વાળો થઈશ તો. 58 નંબરનો શ્લોક બતાવો તમે. 58. મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી. કે તું મારામાં ચિત્ત વાળો થા અને આવું કરીશ જો, તો મત પ્રસાદાત, મારી કૃપાથી તું બધા દુર્ગ સંકટોને તું તરી જઈશ. અને આ કેવલ અને કેવલ અર્જુનને નથી કહ્યું, આપણને બધાને કહ્યું છે. આપણને સર્વને સંકટો આવે જ છે, રોજ સંકટો આવે છે. દરરોજ પળે સંકટ આવે છે. પણ આપણે સંકટને નકારી કાઢીએ છીએ, એને ગણતા નથી, નગણ્ય કરી દઈએ છીએ. જન્મ મૃત્યુ રૂપી જે સંકટ છે એ 24 કલાક મનુષ્યના જીવનની અંદર ઊભું જ છે. કોઈને ખબર નથી કે ક્યારે આપણે આ દેહ છોડીને જવાનું છે. એ મોટું સંકટ છે. અને દેહને છોડીને જ્યારે જવાનું થશે ત્યારે મુખમાં પરમાત્મા શ્રી હરિનું નામ આવશે કે કેમ, એ ડાઉટ છે. આવશે તો વાંધો નહીં આવે. જો પરમાત્માનું મુખમાં નામ આવશે તો તરી જ જવાના છે. ભગવાને કહ્યું મત પ્રસાદાત તરિષ્યસી, પરમાત્માની કૃપા વડે તરી જ જવાના છે. પણ જો મન ચિત્તમાં તે સમયે નહીં રહ્યું તો મુશ્કેલી થશે. અને એટલે
બીજી લીટીમાં ભગવાન પોતે અર્જુનને ચેતવણી આપે છે. અથ ચેત્વમ અહંકારાત ન શ્રોષ્યસી વિનંક્ષ્યસી. જો તું પોતાના અહંકારને કારણે મારા વચનોને નહીં સાંભળું, ન શ્રોષ્યસી, તો તું વિનાશને પામીશ. વિનંક્ષ્યસી એમ કે છે. વિનાશને પામીશ એટલે કે અહીંયા આગળ વિનાશ, કારણ કે આમ તો આત્મા તો અવિનાશી છે ને, આત્માનો તો કઈ નાશ થવાનો નથી, પણ તારો પરમાર્થ જે છે, પરમાર્થથી તું ભ્રષ્ટ થઈ જઈશ, એ રીતે વિનાશ થશે એમ કહેવા માંગે છે. આપણે તમને કદાચ ખ્યાલ હોય તો હવે તો આ ગાળ આપતા નથી, પણ પહેલા જ્યારે આઈ એમ ટોકિંગ અબાઉટ 60s ની અંદર લોકો ગાળ આપે ત્યારે કે તારું સત્યાનાશ થજો એમ કહેતા હતા ને. તમને કદાચ યાદ હશે, જે ઉંમરવાળા છે એમને બધાને ખ્યાલ આવે છે એમને, કે તારો સત્યાનાશ થાય એમ, એવી ગાળ આપે. એટલે તારું સત્યનો નાશ, તારી અંદરથી સત્યનો નાશ થાય. તો એ સત્ય જે છે, આપણી અંદર જે સત્ય છે પરમાત્મા રૂપી, એ જતા રહે. આપણા ચિત્તની અંદરથી પરમાત્માનું નામ જતું રહે, આપણા ચિત્તની અંદરથી રામ જતો રહે. એની એવી ગાળ આપતા હતા. એટલે કે તને પરમાત્માનું વિસ્મરણ થાય. આપણે બધા જે ઉંમરવાળા છે તો બધા એ લોકો એમ સમજે છે કે મારું પૈસા જતા રહેશે, મારું ધન જતું રહેશે, મારા સંબંધીઓની અંદર રોગ આવશે, આ તે, મને રોગ થશે, આવું બધું સમજતા હતા. એ બધી જડ વસ્તુઓની વાત નહોતી. એ સત્યનો નાશ થાય. એટલે કે રામ છે એ સત્ય છે. એ રામ જ્યારે વિસ્મરણ થાય છે, રામનું વિસ્મરણ થાય છે, ત્યારે સત્યનો નાશ થાય છે આપણા બધાનો. અને પરમાત્માનું વિસ્મરણ એ જ મોટામાં મોટું દુઃખ છે. અને એ તો સુંદરકાંડની અંદર કે છે ને, હનુમંત વિપતિ પ્રભુ સોઈ, જબ તબ સુમિરન ભજન ન હોય. કે તમારું ભજન ના થાય, તમારું સ્મરણ ના થાય, ત્યારે મોટામાં મોટી વિપત્તિ છે. તો જો કે આ મને એકદમ એટલે માટે આવ્યું, વિનંક્ષ્યસી શબ્દ ઉપરથી હું સત્યના નાશ તરફ જતો રહ્યો. પણ એ અર્થ પણ છે આની અંદર, પરમાર્થ જતો રહે આપણા જીવનમાંથી. એ મોટામાં મોટી હાનિ છે, મોટામાં મોટું નુકસાન છે. તો ભગવાન કહે છે કે જો અહંકારને વસ્તુ મને નહીં સાંભળે, મારું નહીં સાંભળે, તો તારો નાશ થશે એમ કે છે. આગળ 59માં કે છે, ફરીથી કહ્યું, અહંકાર માટે જ કહ્યું, યદ અહંકાર આશ્રિત્ય ન યોત્સ્ય ઇતિ મન્યસે મિથ્યૈષ વ્યવસાયસ્તે પ્રકૃતિસ્ત્વામ નિયોક્ષ્યતિ. તો કે છે કે ફરીથી બીજી વાર કહ્યું કે જો તું અહંકારનો આશ્રય કરીને હું નહીં લડું એમ જો તું માનતો હોય, તો એ બનવાનું નથી. કારણ કે તારો સ્વભાવ, તારી પ્રકૃતિ જે છે એ જબરજસ્તી પ્રકૃતિસ્ત્વામ નિયોક્ષ્યતિ. તારી પ્રકૃતિને કારણે તું પરાણે યુદ્ધ કરવા માટે વશ થઈ જઈશ. પરાણે જબરદસ્તીથી તું યુદ્ધમાં લાગી જઈશ એમ કે છે. અને 59માં શ્લોકમાં કહ્યું, કારણ કે સ્વભાવ જેન કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા કર્તુમ નેચ્છસી યન્મોહા કરિષ્યસ્ય અવશોપિ તત.
સર 59 બતાવો, 60 બતાવો હવે ચાલો. હા, તો કે છે કે જે કર્મને મોહને કારણે તું કરવા નથી ઈચ્છતો, મોહાત યત મોહાત ન કર્તુમ ઈચ્છસી, કર્તુમ ન ઈચ્છસી યન મોહાત, જે કર્મ યુદ્ધ કર્મ તું મોહને કારણે કરવાને માટે ઈચ્છતો નથી, તે જ કરીષ્યસ્ય અવશોપી તત, તે કહે છે કે તું પરવશ થઈને, અવશ થઈને કરીશ. કેમ? સ્વભાવ જેન કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા, તારા સ્વભાવને કારણે બંધાયેલો હોવાથી તે પોતાના સ્વાભાવિક કર્મ જે છે યુદ્ધનું, એની અંદર તું પરાણે કરીશ, પરવશ થઈને પણ કરીશ. કારણ આ સ્વભાવને કોણ કંટ્રોલ કરે છે? એનું આગળ આવ્યું છે, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશેર્જન તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. ભગવાન ઈશ્વર સર્વભૂતોની અંદર બેઠેલો છે. એ વસ્તુ અહીંયા આગળ કહેવામાં આવી છે પહેલી લીટીમાં. પરમાત્મા આપણી અંદર જ બેઠો છે એમ કે છે. અને એ પોતાની માયા વડે ભ્રામયન સર્વભૂતા, પોતાની માયા વડે સર્વભૂતોને ભમાવે છે પોતાની માયા વડે. અને કેવી રીતે? યંત્રારૂઢાની, કે છે કે જેવી રીતે યંત્ર મૂકેલું હોય ઉપર, મોટર મૂકી હોય અને મોટરના કારણે પંપ ચાલુ થાય અને પાણી જેમ નીકળે છે, એમ મોટરની સ્વિચ જેવી પાડે એવી તરત જ, કારણ કે મોટર મૂકેલી છે. સ્વિચ કોણ પાડે છે? પરમાત્મા પાડે છે. એ યંત્ર કોણ છે? માયા છે. માયા જડ છે. એ જડ માયાને શક્તિ આપનાર પરમાત્મા પોતે છે. અને એ પરમાત્મા જ્યારે માયાને શક્તિ આપે છે, તરત જ માયા પોતાનું કાર્ય શરૂ કરી દે છે. અને એ કાર્ય માયા શું કરે છે? પોતાના ત્રણેય ગુણો વડે જીવાત્માને ભમાવે છે, એને ભ્રમમાં નાખે છે. તો આ રીતે અર્જુનને અહીં આગળ ઠોસ કારણ આપે છે કે કેવી રીતે તું સ્વભાવપૂર્વક તારા સ્વભાવ મુજબ કામ કરીશ, પરવશ કેમ થઈશ? કારણ કે પરમાત્માની માયા તને લગાડ એ રીતે કરશે. એટલે પરમાત્માની જે માયા છે, એ માયા વડે જ સર્વ કાર્યો થાય છે. પણ તમે જીવાત્માઓ એમ વિચારીએ છીએ કે આ મેં કર્યું. કર્મ જીવ કરતો નથી, પ્રકૃતિના ગુણો વડે થાય છે. અને પ્રકૃતિ પણ કરતી નથી. પ્રકૃતિને જ્યારે પરમાત્મા શક્તિ આપે છે ત્યારે એ કરે છે. તો એક આટલો નાનો હરખો રૂમાલ જે છે, એ પણ પરમાત્માની શક્તિના કારણે આ હાથે પકડ્યો છે. પરમાત્મા ચૂપ શક્તિ લઈ લે તો તરત જ રૂમાલ પડી જાય. એટલે શક્તિ ઈશ્વરની છે અને ઈશ્વરની શક્તિ વડે જ માયા પોતાનું કાર્ય કરે છે. અને માયા કાર્ય કરે છે એની અંદર જીવ કઈ કરતો નથી. જીવ કશું જ કરતો નથી. જીવાત્મા કઈ જ કરતો નથી. બધું જ માયા વડે જ થાય છે.
જીવ કેવલ અને કેવલ પોતે પરમાત્માને શરણે જ રહી શકે, બીજું કશું કરી ના શકે. અને જીવ ઈશ્વરનો નિત્ય દાસ છે, શ્રી હરિનો નિત્ય દાસ છે. આ સિવાય જીવનું કોઈ પોતાનું અસ્તિત્વ નથી, પોતાનું એનું કઈ નથી. તો અર્જુનને ભગવાન કહે છે કે તું પરાણે કરીશ, કારણ કે મારી માયા જે છે, મારી માયા રૂપી યંત્ર તારી અંદર છે, અને હું તારી અંદર જ બેઠેલો છું. અને હું જેવી શક્તિ મારી માયાને આપીશ કે તરત જ તું પાછળ રથની અંદર બેઠેલો વાંકો વળી અને ધનુષ લઈ લઈશ અને સીધો જ પ્રહાર કરવા માટે પરવશ થઈ જઈશ, પરવશ થઈને પ્રહાર કરીશ, એમ કહેવા માંગે છે. તો અહીં સુધી આપણે બધી વાત ચાલી હતી. તો આગળ અહીં સુધી કોઈને ક્વેશ્ચન છે? તો યોગેશ કાકા, આ પરવશ થઈને કરવાની વાત કરે છે, રાઈટ? તો ભગવાન કરાવે છે, તો પછી આપણે કેવી રીતે? મને ખબર ના પડી યાર. લાસ્ટ શ્લોકમાં ભગવાન એવું કેમ કહ્યું કે તું પરવશ થઈને કરીશ એવું? તો પછી આપણી ચોઈસ શું? જીવની કોઈ ચોઈસ જ નથી, આપણી કોઈ ચોઈસ નથી. તો પછી ભગવાનનું નામ દેવાનું બી ભગવાન કરાવે તો જ થાય ને? ભગવાન એની જ ઈચ્છા એની પ્રમાણે જ થાય છે. પણ હું તમે તેમ છતાં એમ વિચારીએ છીએ કે મેં બધું કર્યું છે, એટલે ઓકે ઓકે, ખબર પડી ગઈ. એટલે જાણી જોઈને આપણે ખાડામાં પડીએ છીએ આપણી જાતે. રાઈટ. કાયેન વાચા એ આપણે કરવાનું છે મેન તો, બસ. એટલે કર્મ પરમાત્માની ઈચ્છા પ્રમાણે જ થાય છે. માયા પ્રકૃતિ જ કરે છે અને કરાવે છે ત્રણેય ગુણોના પ્રમાણે. કારણ કે ત્રણેય ગુણોની જે દોરી છે, પેલી પેલા શું કહેવાય, પુતરીઓ વાળો જે હોય છે, 32 પુત્રીનો ખેલ વાળો આવે છે આપણા ત્યાં આગળ, અને એ ઉપરથી આમ કરી આંગળી વડે બધી પુતરીઓને નચાયા કરે છે. એ તમે જોયું છે? જોયું છે. એવો ખેલ જોયો છે? અને એમાં એક એ ઉપરથી બોલે, એવો અવાજ કાઢે કે પેલી છોકરીનો અવાજ કાઢે અને પેલા છોકરાનો અવાજ કાઢે, અને પછી આમ કરે ને તરત પેલું જે પુત્રો છે, છોકરો, એ પુત્રો જઈને તરત પેલાને પેલી છોકરીનો હાથ પકડી લે કે ચાલ ચાલ આપણે લગ્ન કરીએ, એમ કરી આમ લઈ જાય આ બાજુ. પણ પછી તરત પાછું ફરી પાછો આમ કરે, ઉપરથી પેલો આંગળીઓ હાથ ઊંચો નીચો કરે, 2 હાથ હોય એના, એટલે આમ કરે એટલે પેલી પાછી જતી રહે. ખ્યાલ આવ્યો? હવે એ બંને પુતળીઓ જે છે, એ પુતળીઓ નું પોતાનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. સમજી લો, એ બંને પુતળીઓ જે છે એનું કોઈ અસ્તિત્વ નથી. એ તો પેલો ઉપરથી જે ખેલ કરનારો છે એ બધે ફેરવ્યા કરે છે. તો આ ઉપરથી આગળીઓ ફેરવે છે એ યંત્રારૂઢાની માયા. ખ્યાલ આવ્યો? અને પેલી 2 પુતળીઓ છે જડ, એ જડ પુતળીઓ છે, એ દોડ કરે છે અંદર પડદાની પાછળ, અને એ તમને એમ લાગે કે આ બંને વાતો કરે છે ને બોલે છે ને દોડ કરે છે, પકડે છે, ખાય છે, એક હાથ ઊંચો કરે ને આમ કરે ને તેમ કરે, એવું બધું બતાવે છે. જે એ પેલા કારીગર છે ઉપર પાછળ બેઠો છે, એના વડે થાય છે. એટલે સૂત્રધાર, ધેટ્સ રાઈટ. અને જે સૂત્ર જ કયા છે? 3 છે, 3 ગુણ વાળા, 3 દોરીઓ છે. સત્વગુણની છે, રજોગુણની છે અને તમોગુણની છે. એ ત્રણેય ગુણનો આ ખેલ પરમાત્માએ માંડ્યો છે. અને હું તમે બધા પુતળીઓ જ છીએ.
આત્મા મારો કે તમારો કે કોઈનો આત્મા કઈ જ કરતો નથી, કઈ જ કરતો નથી, પણ એને એમ લાગે છે કે હું કરું છું. એ કરતો જ નથી કશું, અને હું કરું છું એમ સમજી અને પોતે બી જાય છે. આત્મા પોતે બી જવું એનો અર્થ જ બંધન. બાકી આત્મા કઈ બંધાઈ નથી ને મુક્ત પણ નથી. જીવાત્માને મુક્ત થવા મોક્ષ જેવી કોઈ વસ્તુ છે જ નહીં. એને મુક્તિ પણ નથી ને બંધન પણ નથી. એટલે કારણ કે જીવ જ્યારે એમ માને છે કે મેં કર્યું, એટલે પછી તરત જ એ એમ સમજે છે કે મેં કર્યું છે એટલે મેં પાપ કર્યું છે, અને મેં પાપ કર્યું છે એટલે હું હવે પાપથી બંધાઈ ગયેલો છું, એટલે હવે મારે એમ કે બીજી યોનિમાં જવું પડશે. આ તે આમ બધું રહું વિચાર્યા કરે છે, અને પોતે ગભરાઈ જાય છે કે હું બંધાયો છું પાપને કારણે. એટલે એ જીવ એમ માને છે કે મારે છૂટવાનું છે. અરે ભાઈ, તારે છૂટવાનું પણ નથી ને તું બંધાઈ નથી. તને બંધન પણ નથી અને તને મુક્તિ પણ નથી. એટલે ભગવાન શંકરાચાર્ય કહ્યું, નમે દ્વેષ રાગો નમે લોભ મોહો મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ ન મુક્તિર ન બંધ. એ આત્માષ્ટક ની અંદર કે છે ને, તમે કોઈને મને અમારી પાસે અહીંયા અત્યારે છે નહીં ને તો હું તમને કહે, આત્માષ્ટક ની અંદર છે કે સાંભળેલું છે. સાંભળેલું છે તમે, રાઈટ? એટલે તે જગ્યાએ કહ્યું છે ન મુક્તિર ન બંધો. અહમ શું કે છે કે હું ભૂલી ગયો. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ. નમે મૃત્યુ શંકા નમે, એક મિનિટ હું તમને લઈને કહું, પણ તમને બધાને ખ્યાલ આવ્યો હશે કે એ શું વાત છે. સોરી. તો કે છે કે નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્રમ ગુરુ નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. અને એમાં એક જગ્યાએ છે, હા, અહમ નિર્વકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવો. તો એમાં કે છે કે અહમ નિર્વિકલ્પો, કે મને કોઈ, હું વિકલ્પ વગરનો છું. મારા માટે કોઈ સંકલ્પ વિકલ્પ નથી, કારણ કે મારે મન જ નથી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો, કે છે કે મારું સ્વરૂપ, કે છે કે બે હાથ ને બે પગ ને માથું ને નાક ને આ બધું એ મારું સ્વરૂપ નથી. આત્માનું રૂપ એ નથી. આત્મા તો નિરાકાર છે, એટલે કે નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણ. અને આ પરમાત્મા જે શ્રી હરિ છે એ સર્વત્ર વ્યાપ્ય છે અને સર્વ ઇન્દ્રિયોની અંદર છે. અને કે છે કે સદા મે સમત્વમ, અને મારે માટે બંને સમાન છે. મારે માટે ન મુક્તિ ન બંધ. મારે માટે મુક્તિ પણ નથી ને બંધન પણ નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, કે હું તો સચ્ચિદાનંદ ચિત્ત આનંદ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, અને હું પોતે શિવ સ્વરૂપ જ છું. તો તમારો પ્રશ્ન શું હતો હું ભૂલી ગયો પાછો આ કહેતી વખતે, કે મેન તમારો ક્વેશ્ચન હતો કે જ્યારે
બધું ભગવાન જ કરે છે, તો પછી આપણે શા માટે બંધનમાં મૂકીએ છીએ? કારણ કે આપણે એવું માનીએ છીએ કે આ મેં કર્યું. યા મને ખબર પડી. અને આ બધું એટલા માટે છે, આ બધું શા માટે કેમ આમ થાય છે? કારણ કે હું અને તમે બધા, આપણે બધા જ આ દેહને આત્મા માની બેઠા છીએ. એ મોટામાં મોટી ભૂલ છે. કારણ કે દેહને હું માની બેઠા છીએ, અને એ ખોટું છે. કે હું એમ કહું, એક વસ્તુ સમજી લો કે હું કોણ? તો કે મારું જે છે એ હું નથી. મારું જે છે એ હું નથી. આ ચોપડી, હું કહું કે મારી બુક, રાઈટ, મારી ગીતા, મારી ચોપડી, મારું પુસ્તક, તો આ પુસ્તક હું નથી. ખ્યાલ આવ્યો? અને જ્યારે હું એમ કહું છું કે આ મારો દેહ, એટલે દેહ હું નથી. જે વસ્તુ મારી છે એ હું ના બની શકે. ખ્યાલ આવ્યો? જે મારી છે, આ ફોન મારો, તો હું ફોન નથી, ફોન મારો છે. એટલે જે વસ્તુઓ મારી છે એ હું ના હોઈ શકે ક્યારે પણ. એટલે જો દેહ મારો હોય તો હું દેહ નથી. જો મારો છોકરો શિવમ હોય, શિવમ મારો હોય, તો હું શિવમ નથી. શિવમ પણ બીજો જ જીવાત્મા છે, અને હું પણ બીજો જીવાત્મા છું. જયરામ તો કે એ બીજો જીવાત્મા છે, એ હું નથી, એ હું નથી. સંતાન આપણા થ્રુ આયા છે, આપણે નથી, આપણે નથી. એટલે કોઈના ઉપર ક્યારે પણ જબરજસ્તી ના થાય. કોઈ પણ જીવાત્મા પર. હું કેતન ઉપર જબરજસ્તી ના કરી શકું, હું કૃષ્ણકાંત પર ના કરી શકું, હું કિરીટ અંકલ પર ના કરી શકું, હું મારા છોકરા શિવમ પર પણ ના કરી શકું. એને પોતાનું અસ્તિત્વ છે, એને પોતાનું અસ્તિત્વ છે. જે સ્વતંત્રતા માટે હું તમે વિચારીએ છીએ કે મને આટલો પાવર છે, તો બીજાને પણ હોય ને, બીજાને પણ હોય. એટલે પહેલું વસ્તુ એ છે કે હું દેહ નથી. હું દેહ નથી એ જ્યારે માણસ નક્કી કરે છે, ત્યારે હું દેહ જ નથી, તો આ દેહ જ હું નથી, તો પછી આ દેહના સંબંધીઓ પણ હું નથી, મારા નથી. કારણ કે સંબંધો તો બધા દેહથી છે ને. સંબંધ દેહના કારણે છે, એ દેહના કારણે સંબંધો છે, આત્માને કારણે નથી. એ આત્મા જુદા જ છે. ભલે બે ભાઈઓ હોય, પણ એ જુદો જ આત્મા છે. એ આત્મા જુદો જ છે, અને આયો છે એકલો ને એકલો જવાનો છે. કોઈ જોડે એકેય આત્મા એકબીજાની જોડે આવતો જ નથી. એટલે જીવનની અંદર 24/7 મારે તમારે યાદ રાખવું જ પડશે કે હું આત્મા છું. એ જ્યારે માણસ વિચારશે કે હું આત્મા છું, એટલે તરત જ એને ખ્યાલ આવશે કે આત્માના 12 લક્ષણ કયા. એ 12 લક્ષણ મેં તમને એક વખત મોકલ્યા હતા. એ 12 લક્ષણ જ્યારે વિચારે છે કે ભાઈ હું અવ્યય છું, હું અવિનાશી છું, હું અવ્યય છું, અવિનાશી છું, તો પછી મારે કોઈથી બીવાની જરૂર નથી, રાઈટ? અને જ્યારે હું અવ્યય છું અને હું આત્મા અવિકારી છે. અવિકારી છે એટલે એનો ક્ષય નથી, એને ભૂખ ના લાગે, એને આ ના થાય, તે ના થાય.
એને ઠંડી ના લાગે, રાઈટ? હવે એવું હોય તો પછી જો ભૂખ કોને લાગે છે? ભૂખ દેહને દેહ. લાગે છે, આત્માને નથી લાગતી. આત્માને તો ખાવા પણ ના જોઈએ, પણ આપણે એમ માની બેઠા છીએ કે હું નહીં ખાઉં તો હું મરી જઈશ. ખ્યાલ આવ્યો? એટલે દિવસમાં ત્રણ ટાઈમ ખાવા બેસી જઈએ છીએ, કારણ કે આપણને બીક છે કે હું મરી જઈશ, આ દેહ મરી જશે. પણ દેહ મરવાનો જ નથી. દેહ તો એક ક્ષણે મરી રહ્યો છે. એવરી મોમેન્ટ દેહ મરી રહ્યો છે, અને એ દેહ બહુ ઝડપથી એનું ડિટરિયોરેશન થઈ રહ્યું છે. પણ આત્માની ઉપસ્થિતિને કારણે એ થોડુંક રોકાઈ જાય છે. એ ડિટરિયોરેશનની ક્રિયા જે છે એ ધીમી પડે છે. એટલે હું તમે 100 વર્ષ સુધી જીવીએ છીએ. આત્માની ઉપસ્થિતિને કારણે 100 વર્ષ સુધી જીવીએ છીએ. મનુષ્યનું જીવન 100 વર્ષ. બાકી કેટલું બધું વહેલું હોય. તો એનીવે એ બધું એ જુદો સબ્જેક્ટ છે. પણ મેન વસ્તુ હતી કે આપણે જ્યારે વ્યક્તિ પોતાને આત્મા માને છે ત્યારે એ બહુ જ ક્લિયર એનો કોન્સેપ્ટ થઈ જાય છે. અને જ્યારે કોન્સેપ્ટ ક્લિયર હોય છે કે હું પરમાત્મા, હું જીવ છું અને હું પરમાત્માનો નિત્ય દાસ છું, શ્રી કૃષ્ણનો નિત્ય દાસ છું, એમ સમજે છે ત્યારે ક્યારેય એવું માનતો જ નથી કે આ મેં કર્યું. આ તો કૃષ્ણ વડે થયું છે, કૃષ્ણએ કર્યું છે, કૃષ્ણના માટે થયું છે, કૃષ્ણની ઈચ્છાને કારણે થયું છે. આ બધી જ્યારે વસ્તુ માણસ વિચારતો, સમજતો, ચિંતન કરતો થાય છે ત્યારે એ સદા મુક્ત જ થઈ જાય છે. એ મુક્ત અવસ્થામાં આપે છે માણસ છે, તે સમયે મુક્ત જ હોય છે. પેલું નારિયેળની અંદર કોપરું ખખડે, ડ્રાય નારિયેળ થઈ ગયું હોય ને ત્યારે અંદર ગોટો ખખડે, અવાજ આવે, ખડ 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 ખડ. એ અંદરથી કોપરું છૂટું પડી ગયું છે. કોપરું છૂટું પડી ગયું એટલે શું? આ જે જીવ છે એની વાસના રૂપી જે પાણી જે છે એ પાણી જ્યારે બળી જાય છે, વાસના જતી રહે છે, ત્યારે અંદરનો જે આત્મા છે ખડખડ ખડખડ નિત્ય મુક્ત અનુભવ કરે છે. નિત્ય મુક્તિનો અનુભવ કરે છે. તો આ ખાસ યાદ રાખવાનું છે કે પરમાત્મા સર્વની અંદર રહેલો છે, અને એ પરમાત્મા રહેલો છે, જીવની અંદર રહેલો છે, અને જીવ દેહની અંદર રહેલો છે. ખ્યાલ આવ્યો? પરમાત્મા જ છે અંદર, અને પરમાત્મા નીકળે એટલે જીવને જોડે જોડે નીકળવું પડે. એનીવે, તો આ 60 નંબરનો 61 નંબરનો શ્લોક બધાને ખબર પડ્યો? કોઈને બીજો ક્વેશ્ચન છે? કૃષ્ણકાંત? ખબર પડી. વેરી ગુડ. તો આગળનો 62 નંબરનો શ્લોક કેતુલ તમે વાંચો. હા. તમેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત, તત્પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. મેવ શરણં ગચ્છ સર્વભાવેન ભારત, તત્પ્રસાદાત પરામ શાંતિ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. તો કે છે કે તમ એવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. તો ભારત જે શબ્દ છે એ અર્જુનના માટે, અર્જુનનું સંબોધન કરેલું છે. ભારત, અર્જુનનું નામ છે ભારત. અને એટલે કે હે ભારત, હે અર્જુન, તમ એવ શરણમ. શરણમ, તમ એટલે કે તે એવ એટલે જ, તે પરમેશ્વરને જ
શરણમ, એને જ શરણને ગચ્છ, એટલે એને જ શરણે જા, એને શરણું પ્રાપ્ત કર, એનું શરણું જ પ્રાપ્ત કર, એમ કે છે. તો પહેલી લીટી, અને કેવી રીતે? સર્વભાવેન, તો કે છે કે તમામ પ્રકારના ભાવોથી, સર્વ પ્રકારથી, તે તમ એટલે તે પરમેશ્વરના જ શરણે, એવ એને જ શરણે જા, બીજા કોઈને શરણે તું જઈશ નહીં. એવ શબ્દ છે, એને જ. તમ એવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત. પરમાત્મા એકદમ ક્લિયર આજ્ઞા આપે છે આ શ્લોકની અંદર, એકદમ ક્લિયર આજ્ઞા આપી છે કે તું એ પરમેશ્વરને જ શરણે જા, બીજા કોઈને શરણે જઈશ નહીં. પણ આપણે ડોલરને શરણે જઈએ છીએ, આપણે પત્નીના શરણે જઈએ છીએ, આપણે પુત્રોના શરણે જઈએ છીએ, એમાં બધી ગરબડ છે. તો પરમાત્મા શ્રી હરિ કે છે, નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું એ પરમેશ્વરને શરણે જા, અને એનાથી શું થશે એ બીજી લીટીમાં કહ્યું છે. તત્પ્રસાદા, તત એટલે કે તે પરમાત્મા, પ્રસાદાત એટલે કે એ પરમાત્માની કૃપા વડે, પ્રસાદાત એના પ્રસાદથી, પરામ શાંતિ, પરમ શાંતિને, સ્થાનમ પ્રાપ્સ્યસી, શાશ્વતમ, તો કહે છે કે તું એ પરમાત્માની કૃપાથી પરમ શાંતિને, શાશ્વત સ્થાનને, એટલે કે શાશ્વત એટલે સનાતન સ્થાનમ, એટલે કે પરમાત્માના ધામને, પ્રાપ્સ્યસી એને પ્રાપ્ત થઈશ, સનાતન સ્થાનને પ્રાપ્ત થઈશ, પરમ શાંતિને પ્રાપ્ત થઈશ, એમ કે છે. તો એ ક્યારે થશે? જો હું તમે એ પરમાત્માને શરણે જઈશું તો. અને પરમાત્માને શરણે જવું એનો અર્થ કે પહેલી વસ્તુ તો એમ સમજી લો કે જેને શરણે જઈએ છે એની જોડેનો સંબંધ શું છે, મારો ને તમારો, એને બરાબર યાદ રાખવો જોઈએ. તો મારો સંબંધ પરમાત્મા સાથે શું છે? હું એનો પુત્ર છું, હું એનો દાસ છું, નિત્ય દાસ છું. આ ધ્યાનમાં રાખી અને પરમાત્માને જ શરણે જવાનું છે. અને એની જે ઈચ્છા, જે કંઈ બની રહ્યું છે એની અંદર કોઈ ચંચુપાત કરવાની જરૂર નથી. આપણે આપણું ડાપણ સંસારની કોઈ પણ પ્રવૃત્તિની અંદર દાખલ કરવાનું નથી. જે બને છે થવા દેવાનું છે. આપણને કોઈ એમ કે તું આ કર તો કરી લેવાનું છે. ખ્યાલ આવ્યો? કારણ કે જ્યારે વ્યક્તિ પોતે પોતાનું ડાપણ દોડે છે ત્યારે એ વસ્તુનો એ જે કંઈ બની રહ્યું છે એમાં બગાડ કરે છે. કારણ કે એ પોતાનો અહંકાર અંદર એડ કરે છે. જીવ પોતે પોતાને વધારે હોશિયાર માને છે અને એ એવું સમજતો જ નથી કે આ જે થઈ રહ્યું છે તે પરમાત્માની માયાને કારણે, એના 3 ગુણોને કારણે, અને ગુણાગુણેષુ વર્તંત ઇતિ મત્વા ન સજ્જતે. એ શ્લોક આગળ આવેલો છે. ગુણો જ ગુણોની અંદર પ્રવૃત્ત થાય છે એમ સમજીને પોતે એની અંદર ન સજ્જતે એટલે કે એની અંદર ચંચુપાત કરતો નથી. તો અહીં આગળ કહે છે કે તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત, ત્વત્ પ્રસાદાત પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. તો આ જે શ્લોક છે ખરેખર ભગવદ ગીતા અહીં આગળ પૂરી થઈ ગયેલી છે. પછી તો ફરી
બીજી વખત એને આગળ હવે જે શ્લોકો આવે છે એ તો ફરીથી રિપીટ કરેલા શ્લોકો છે. આ છેલ્લી આજ્ઞા આ કહેવાય કે તું એને શરણે જા અને એની કૃપાથી જ તને પરમ શાંતિ મળશે, સનાતન સ્થાન મળશે એમ કે છે. સનાતન સ્થાન એટલે કે પરમધામ, જેને તમે ગોલોક કહો કે વૈકુંઠ લોક કહો, જે કોઈ સાકેત ધામ કહો, એ સ્થાન અથવા તો મુક્તિ એ કહો તે પણ ચાલે. તો એ સ્થાનને તું પ્રાપ્ત થઈશ. તો આ 62 નંબરનો જે શ્લોક છે એ ફાઇનલ શ્લોક છે, કારણ કે આગળ જે હવે શ્લોક આવે છે એની અંદર તો એમ કે છે કે મેં તને બધું હવે કહી દીધું છે અને એ પ્રમાણે તારે જેમ કરવું એમ તું કર. પરમાત્માએ અહીંયા આગળ ગીતા 62 નંબરમાં પૂરી કરી દીધી. અને પછી જ્યારે માણસ હું કોઈને સમજાવતો હોઉં ત્યારે હું એમ કહું કે જો આ બધું આ પ્રમાણે છે, આવું છે, હવે તું તારી મેતે સમજીને નિર્ણય કર. એવું સજેશન 63 નંબરના શ્લોકમાં હવે આવશે. તો આ 62 નંબરનો શ્લોક તો સમજાયો છે ને? કોઈને ક્વેશ્ચન છે? યા ફાઇનલી ભગવાને કહી દીધું કે કૃપાથી તને શાંતિ મળશે, કૃપા એટલે પામવાની. હા, એટલે આ બધા સમજી લો, ઈશ્વરની કૃપા હશે તો જ પરમ શાંતિ મળશે અને શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરીશું. બાકી વ્યક્તિ જો એમ માનતો હોય કે ના અમે તો અમારી જાતે એવું વિચાર કરે કે આપણી જાતે જ જ્ઞાન વડે મુક્તિ પામીએ, તે બનવાનું નથી. એ બનવાનું નથી. રામચરિત માનસની અંદર તો કાગભૂષુંડીજી કે છે, તરહી ન બિનુ સે મમ સ્વામી રામ નમામી નમામી. બહુ મોટું લિસ્ટ આપ્યું છે. સાધક, સિદ્ધ, મુક્ત, ઉદાસી, આ બધા જે છે કોઈ પણ હોય એ બધા કે છે કે મારા સ્વામી રામની સેવા ભજન કર્યા વગર ક્યારેય મુક્ત નહીં થઈ શકે. ચોખ્ખું કહી દીધું છે. ભગવાનનું ભજન કર્યા વગર, પરમાત્માનું શરણું લીધા વગર જો કોઈ એમ માની લે કે અમે મુક્તિ પામીશું તો એ ખાંડ ખાય છે. સમજી લો, એ બનવાનું જ નથી. એ બનવાનું જ નથી. ગમે તેટલા પ્રયત્ન કરે એ નહીં બને, ચોક્કસ નહીં બને. એ કહી શકે હે ખાંડ નહીં, બુરું બુરું શું બુરું. ખાંડ તો થોડી તમારે રહે, બુર તો ઉડી જાય. બુરું કે ને પેલી ખાડે દરેલી ખાંડ. બુરું એમ? હા, અને બુરું કે એટલે બુરું જ થવાનું એનું, એમ એનું બુરું થવાનું છે એમ. તો આ વસ્તુ નક્કી છે. અને તમે બતાવો કોઈ કે એક પણ વ્યક્તિ જે પરમાત્માની કૃપા વિના મુક્ત થયો હોય એવું કોઈ મેં તો સાંભળ્યું નથી. કારણ કે ઇટ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ. આ મારું અત્યાર સુધીનો જે વાંચન છે એની અંદર મેં આ જ નક્કી કરેલું છે કે પરમાત્માના ભજન સિવાય, પરમાત્માની ને શરણે ગયા સિવાય કોઈ પણ વ્યક્તિ એમ માને કે હું મારા જ્ઞાન વડે મુક્તિ પામી લઉં, એ વસ્તુ બનવાની નથી. બનશે જ નહીં. જ્ઞાનથી કોઈ દિવસ, જ્ઞાન વડે ક્યારેય જીવ મુક્ત ના થઈ શકે. જ્ઞાન વડે જીવ મુક્ત ના થઈ શકે કોઈ દિવસ. ભગવાને
જીવને સંકટને સોંપ્યો છે. હે ભગવાને કૃપા કરીને કહ્યું હમ કે મારો અનુગ્રહ થાય એટલે તું માણસ થયો, અને પછી થોડા વખતમાં કહી દીધું કે શંકરની માફક તું મારું ભજન કરજે એટલે તું મારો થઈશ. alright. યા પણ ઉત્તરકાંડમાં જે કહ્યું ને, હે ઉત્તરકાંડમાં જે કહ્યું ને કે મારો અનુગ્રહ છે તારે હું આ બધા માયાના ખેલમાંથી તને હું માણસ બનાવું છું. યા અને પછી શંકર ભગવાને આપી દીધો જીવને. યા બસ. એટલે મુક્તિને માટે વ્યક્તિને જ્યારે મુક્ત થવું છે, આ જીવન મૃત્યુના ચક્કરમાંથી જો છૂટવું હોય તો પરમાત્માનું ભજન એ અનિવાર્ય છે, જરૂરી છે. અનિવાર્ય એટલે કે એને નિવારી ના શકાય તેવું છે, એના સિવાય બનવાનું જ નથી કોઈ વસ્તુ. તો આ 62 નંબરનો શ્લોક છે. કોઈને ક્વેશ્ચન છે? યા મને છે. બોલો. તો આપણે ભગવાનનું ભજન કરીએ, ભગવાનની કૃપા થાય તો પછી આપણે મુક્તિ શું કરવા જોઈએ? જો આપણે આ મનુષ્ય જીવનમાં ભગવાનનું ભજન જ કરવાનું હોય ને આપણને ખબર પડી ગઈ હોય કે ભજન જ કરવાનું છે, તો વાય સમવન નીડ મુક્તિ? મુક્તિમાં શું મળે એવું કે ભગવાનમાં? બરાબર, તમારી વાત સાચી છે. સાચા ભક્તો તો મુક્તિ માંગતા જ નથી ને. હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નીતો અચ્છવ હરિ કીર્તન સેવવા નંદ કુમાર રે. વૈષ્ણવજન તો એ નરસિંહનું એવું પદ છે કે જે સાચા હરિભક્તો છે એ તો મુક્તિ માંગતા જ નથી. એ તો એમ કે છે કે અમે કાયમ આયા જ કરીએ, અહીંયા તમારું ભજન કરીશું ને આનંદ કરીશું. તમે જેમ કહેશો એમ. મુક્ત થવું જ નથી. ખ્યાલ આવ્યો? એટલે હરિના ભક્ત જે છે, સાચા ભક્તો છે, એ તો મુક્તિ માંગ, પણ જે માણસ જયારે ભક્તિ કરે છે ત્યારે મુક્તિ જે છે એ અનિચ્છિત આવે છે, પરાણે આવે છે. એ તમે કિરીટ અંકલ, તમને ખબર હોય તો એવી ચોપાઈ છે, રામ ભજત રામ ભજત હરિ મુક્તિ ગોસાઈ અનૈચ્છિત આવાઈ બરિયાઈ, એવું કઈક છે શબ્દ. છે એવી એક ચોપાઈ છે. સાંભળવું છે તમારે? તમે સંભળાવો તો સાંભળીએ. તો એનીવે, કે જે બેઝિકલી મુક્તિ જે છે એ મળવાની છે. તમે ઈચ્છો કે ના ઈચ્છો, મળશે ખરી તમને. ભક્તિ કરશો એટલે મુક્તિ તો તમારી દાસી થઈને આવશે, એમ કે છે. એટલે પણ એમ કહું છું કે તો પછી લાઈક ગોલ મુક્તિનો ના હોવો જોઈએ, ગોલ ભક્તિનો હોવો જોઈએ એમ. બરાબર છે, વાત સાચી જ છે. એક્ઝેક્ટલી, યુ આર રાઈટ, એબ્સોલ્યુટલી. તમને ગોલ પકડાઈ ગયો છે, અમને હજુ પકડાયો નથી. ના પકડાય નહીં, પણ એમ કહું છું કે ધેટ ઇઝ બેટર ગોલ ટુ હેવ એમ. ધેટ્સ રાઈટ. અલ્ટિમેટ ગોલ. બરાબર ગોલ છે તમારો. વાત તમારી એક્ઝેક્ટલી બરાબર સાચી જ છે. પણ અમે બોલીએ છીએ, પણ તેમ છતાં હૃદયના સાતમે પડદે એવો એક ચોક્કસ નિર્ણય હજુ આવતો નથી. ખ્યાલ આવ્યો? આપણે બધા વાતો તો કરીએ છીએ, રાઈટ. પણ જે એક પ્રકારની જે નિર્ણય શક્તિ હોવી જોઈએ, નિશ્ચિતતા, તે આવતી નથી. કિરણ, તમે પેલી મળી ચોપાઈ? હા, મળી. હા, બોલો. રામ ભજત સોઈ મુક્તિ ગોસાઈ અનિશ્ચિત આવઈ બરિયાઈ. હા, એટલે કે છે કે રામજી, હા સોરી, આપણે હું તમને કહું કે આ બેનનો જે સવાલ હતો એમાં એવું છે કે ભાઈ તમે જો બહુ સારું કામ કરો કંપનીમાં
તો તમને પ્રમોશન આપવાની જરૂર શેઠને લાગે તો તમને આગળ મોકલે, કારણ કે એમને જરૂર છે. એટલે આ મુક્તિની વસ્તુ કરીને તો તમારો બીજો રોલ ભગવાને નિર્મિત કર્યો હોય એટલે તમને મુક્તિ આવે. તમારી ઈચ્છા તો થાય કે મારું તો બધું સરખું ચાલે છે, પણ ભગવાનને તમારી જરૂર છે બીજા રોલમાં. ધેટ્સ રાઈટ. Okay. ઘી જ્યારે બટર ગરમ કરે હા. ત્યારે પટ 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 બોલે, અને પટ 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 બોલે અને પછી છેલ્લે ઘી બરાબર થઈ જાય ત્યારે પટ 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 અવાજ બંધ તો બંધ થઈ જાય. એટલે કે ભાઈ, એટલે ઘનશ્યામભાઈ કે ઘી ઉતાર લો હવે. પણ એ જ ઘી ફરી પાછું કઢાઈમાં મૂકે અને એ ઘીને પાછો પૂરીઓ તરવા મૂકે તાર ફરી પાછો પટ 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 અવાજ કરે. એ બીજી વાર જે ઘી આવ્યું છે એ સંતો મહાપુરુષો આયા છે. એ ઘી બનીને આયા છે. પાકું ઘી જે છે થઈ ગયેલું એ હવે ગરમ કરવા એટલે મૂક્યું છે, સંસારમાં આવ્યું છે, કારણ કે આપણા જેવી કાચી પૂરીઓ તરવાની છે એમને, એટલે આવી છે. ખબર પડી? Yeah, it's a good example. એટલે એ ઘી તમને ગરમ કરવા મૂક્યું છે એટલા માટે મૂક્યું છે કે સંતો મહાપુરુષો એ ઘી તરીકે આવે છે અને એ આપણા જેવી કાચી પૂરીઓ તરે અને પૂરીઓને પાકી કરે, એટલા માટે એ ઘી ગરમ થાય છે. તો સંતો મહાપુરુષોનું જે આવવું છે એના કારણે છે. એટલે મારો ને તમારો રોલ મુક્ત થયા પછી પરમાત્મા જ નક્કી કરે છે કે એને પાછો મોકલવો કે નહીં મોકલવો, કે મારી જોડે જ રાખવો કે ક્યાં એનું શું કરવું, એ બધું એ જ નક્કી કરે છે. અને એની ઈચ્છા પ્રમાણે જ બધું થાય છે. એટલે જીવન આ સંસારની અંદર હોય છે ત્યારે પણ નિત્ય પરમાત્માને જ શરણે હોય છે અને મુક્ત થયા પછી પણ એ પરમાત્માને જ શરણે હોય છે. બેઝિકલી ખ્યાલ આવ્યો? હવે કાયમ જો એના શરણે જ રહેવાનું છે તો પછી સમજીને કેમ ના થઈ શરણે? ખ્યાલ આવ્યો? તો આગળનો શ્લોક હવે ભાઈ કૃષ્ણકાંત તમે વાંચો 63 નંબરનું. ઇતિ તે તમારો સંભળાતો નથી, અવાજ આવતો નથી. इति ते ज्ञानमाख्यातं गुह्यात् गुह्यतरं मया विमृश्यत् तदशेषेण यच्छेच्छसि तथा कुरु. હા, તો કે છે કે ઇતિ તે જ્ઞાનમાં આખ્યાતમ ગુહ્યાત ગુહ્યતરમ મયા વિમૃશ્યૈતત અશેષેણ યથેચ્છસી તથા કુરુ. તો જે કે છે કે ઇતિ એટલે આ પ્રમાણે, આ રીતે, તે કે છે કે આ પ્રમાણે તને, તે એટલે કે તને, આ પ્રમાણે તને જ્ઞાનમ આખ્યાતમ, આ પ્રમાણે તને મેં જ્ઞાન કહ્યું મારા વડે, મયા, મયા એટલે કે મારા વડે, ગુહ્યાત ગુહ્યતરમ એટલે કે અત્યંત ગોપનીયથી પણ ગોપ્ય, ગુપ્તમાં ગુપ્ત જ્ઞાન મારા વડે તને કહેવાયું. આ પ્રમાણે એ પહેલી લીટીનો અર્થ છે. ઇતિ એટલે આ પ્રમાણે, તે એટલે તને, જ્ઞાનમ એટલે કે જ્ઞાન, આખ્યાતમ એટલે કે કહેવાયું, ગુહ્યાત ગુહ્યતરમ એટલે કે ગુપ્તમાં ગુપ્ત, ટોપમાં ટોપ સિક્રેટ, મયા એટલે કે મારા વડે. તો અહીંયા આગળ પહેલી લીટીનો અર્થ શું થાય છે કે આ પ્રકારે ગુપ્તમાં ગુપ્ત, ગુપ્તથી પણ અતિ ગુપ્ત
જ્ઞાન મારા વડે તને કહેવાયું. એ પહેલી લીટીનો અર્થ છે. અને પછી શું કે છે? વિમૃશ્ય એટલે કે એને સારી રીતે વિચારીને. એતત વિમૃશ્ય એતત એટલે કે આ રહસ્યને, આ જ્ઞાનને, આને, આ બધું જે તને અમને અત્યાર સુધી કહ્યું એ એટલે આ બધું તને કહ્યું તે જ્ઞાન અશેષણ એટલે કે પૂરેપૂરું, કશું બાકી ના રાખીશ. એમ કે છે કે આ જે મેં તને જ્ઞાન કહ્યું એ પૂરેપૂરું વિમૃશ્ય એટલે કે સારી રીતે વિચારીને. વિમૃશ્ય એટલે કે વિચારીને, મૃશ્ય એટલે કે વિચારવું, અને વિમૃશ્ય એટલે સારી રીતે વિચારીને. યથેચ્છસી યથા ઈચ્છસી જે પ્રમાણે તને ઈચ્છા થાય તે પ્રમાણે, તથા એટલે કે તે રીતે, કુરુ એટલે કર. તો કે છે કે આ જે મેં તને જ્ઞાન કહ્યું, આ જે તને પૂર્ણ જ્ઞાન છે એના ઉપર બરાબર વિચાર કર, અને પછી જે રીતે તું ઈચ્છે તેમ કર. હવે એનો અર્થ શું થયો? પરમાત્માએ આપણને બધાને સ્વતંત્રતા આપી છે કે ભાઈ આ પ્રમાણે છે, આ બધું છે, આ રીતે છે. હવે તને જેમ ઠીક લાગે એમ તું કર. એમણે એવું કહ્યું નહીં કે ના અર્જુન તારે લડવાનું જ છે, લડવાનું જ છે. અને આપણે તો આપણા છોકરાને કહીએ ના તારે ડોક્ટર જ થવાનું છે, તારે એન્જિનિયરિંગમાં નહીં જવાનું, તારે આ જ કરવાનું છે, હું કહું એ જ કરવાનું, હું કહું આ કરું એટલે આ જ કર. પણ બધા જે કરીએ છે ને, પોતે પોતાની પત્ની ઉપર દબાણ કરે, પત્ની પતિ ઉપર દબાણ કરે, રાઈટ? મા બાપ પુત્ર પુત્રી ઉપર દબાણ કરે. દબાણ કરીએ છીએ ને આપણે બધા. અહીં ભગવાન અર્જુનને કહે છે કે યથેચ્છસી તથા કુરુ. અમે તને જે કહ્યું એ પ્રમાણે છે, પછી તું તારી જાતે વિચારીને તને જે પ્રમાણે ફાવે તેમ કર. એટલે હા બોલો. ગ્રેજ્યુએશન નો શ્લોક છે આવો. ગુરુકુળ માંથી ગ્રેજ્યુએશન થાય ને એનો શ્લોક છે. અહીંયા આગળ ભગવાને એ જ કહ્યું છે કે હવે મેં તને જે આ બધું કહ્યું એકદમ ટોપ લેવલનું ડિટેલમાં ગુપ્ત બધું વસ્તુ તને કહ્યું, કશું બાકી નથી રાખ્યું. હવે તું આ બધા ઉપર વિચાર કર અને તને જે યોગ્ય લાગે, તને જે ઈચ્છા હોય એ પ્રમાણે તું કર. એટલે ભગવાન આપણને કોઈ જાતનું પ્રેશર કરતા જ નથી. અને પાછા આપણે શું કહીએ છીએ? ભાઈ એ તો હવે એની ઈચ્છા પ્રમાણે થાય, એ જે કરે એમ કરવાનું, એની ઈચ્છા. ભગવાન આપણને ભજન ના થાય તો શું કરીએ? હવે એની ઈચ્છા હશે એમ. પણ તું કરવા બેસ ને ભાઈ, ભગવાન પર કેમ છોડી દો છો? કહીએ છે ને કે આપણે તો કરવું હોય પણ હવે એ કરાવે તો કરીએ ને એમ. આપણે તો ભજન કરવામાં હોય પાછે એના ઉપર, ત્યારે આપણી બુદ્ધિ એના ઉપર છોડી દઈએ કે હવે એ કરાવે તો થાય ને બધું. આપણે તો યજ્ઞ કરવો છે પણ એ કરાવે તો ભાઈ, પણ તારે કરવો જ નથી, કામ વગર એનું નામ બગાડે છે, રાઈટ? તો ભગવાન પોતે જવાબદારી કશી લેતા નથી. જીવને પૂરેપૂરી સ્વતંત્રતા આપી છે, કારણ કે ભગવાને આ મનુષ્યનું જે જીવન આપ્યું છે, મન અને બુદ્ધિ આપી છે, એનો મનુષ્ય વિચાર કરવાનો કે મારું કલ્યાણ શામાં છે એ વિચારવાનું જીવાત્માએ, અને પછી પોતે જે રીતે ઈચ્છા થાય એ પ્રમાણે કરવાનું, એવું અહીંયા આગળ કહ્યું છે. એટલે આપણે કોઈ દિવસ પરમાત્મા ઉપર દોષ કરી ના શકીએ.
એને દોષ ના આપી શકીએ કે આ બધું એને કર્યું, ભગવાન થી થયું. પણ જે અમુક તો કાર્ય તે કર્યા છે એટલે તારે ભોગવવા જ પડે ને. ખ્યાલ આવ્યો? તો ભગવાન કહે છે કે આ બધું જે મેં તને કહ્યું જ્ઞાન, એને તું વિચારી લે, અને વિચારી અને પછી તને જે યોગ્ય લાગે એ પ્રમાણે કર. આ શ્લોકમાં કોઈને ક્વેશ્ચન છે? આપણે ભલી ભાંતિ શબ્દનો શું અર્થ છે? ભલી ભાંતિ ભલી ભાંતિ બરાબર. એટલે હવે જો આ ટ્રાન્સલેશન જે અહીં આપે છે એ તો અમુક શબ્દો છે એ જેણે જેણે ટ્રાન્સલેશન કર્યું છે એણે કર્યું છે. ભલી ભાંતિ એટલે કે પૂરેપૂરું એમ. ભલી, હવે ભલી ભાંતિ શબ્દો આમાં છે નહીં એકચ્યુઅલી. સંસ્કૃતના શ્લોકોમાં તો છે નહીં એ ભલી ભાંતિ. અશેષેણ શબ્દ છે. અશેષેણ એટલે કે શેષ રાખ્યા વગર, એટલે કશું બાકી રાખ્યા વગર તું વિચાર એમ. એટલે કે પૂરેપૂરું વિચાર એમ. અશેષેણ, શેષ એટલે બાકી રહે. ભાગાકાર કરીએ જે છેલ્લે વધે ને, ભાગાકાર કરીએ છીએ ત્યારે શેષ વધે ને, 5/2 કરો તો એક શેષ વધે, એ શેષ ના વધે એમ. એટલે પૂરેપૂરું શેષ પણ ના રાખીશ એમ. જરાય કશું છોડી ના દઈશ. એને પૂરેપૂરો વિચાર કરતું, બધું જ્ઞાન પર બરાબર વિચાર કર એમ. પૂરેપૂરો વિચાર કર. એ શબ્દ ભલી ભાંતિ શબ્દ એને અંદર મૂક્યો છે. આમ તો ભલી ભાંતિમાં એ પણ કરી શકાય કે વિમૃશ્ય શબ્દ છે. મૃષ્ય એટલે વિચારવું અને વિમૃશ્ય એટલે સારી રીતે વિચાર. તો સારી રીતે જે હું બોલું છું એને ભલી ભાંતિ તરીકે ગણાય. ખ્યાલ આવ્યો? તો કોઈને ક્વેશ્ચન છે? ના. ઓલરાઈટ, તો સમય પૂરો થવા આવ્યો છે એટલે આગળ આપણે જતા નથી, અને અહીંયા આગળ પૂરું કરીએ છીએ ગીતાની સેશન. તો 1 મિનિટ સંકીર્તન કરી લઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પ્રણમદ વિપ્રમિદં ગચ્છતે વિપ્રસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तु સુખિનઃ, સર્વે સन्तુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત.